સમાચાર વિસ્તારથી તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ બાદ હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સુરત પ્રવાસે આવતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે। અમિત શાહ આજે સાંજે સુરતની મુલાકાતે આવ્યા છે અને રાત્રિ રોકાણ સુરત સર્કિટ હાઉસમાં કરી રહ્યા છે। સોમવારે ઇસ્કોન મંદિરના ભૂમિપૂજન માટે જશે, ત્યારબાદ રાજકોટ રવાના થશે। અમિત શાહના રાત્રિ રોકાણના કારણે સર્કિટ હાઉસ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। મોદી અને શાહની બેક ટુ બેક ગુજરાત મુલાકાતોને પગલે રાજ્યના રાજકારણમાં મોટા ફેરફારોના સંકેતો મળી રહ્યા છે। ખાસ કરીને મંત્રીમંડળમાં ફેરફાર અને સંગઠનમાં નવા ચહેરાઓની નિમણૂક અંગેની અટકણો વધુ મજબૂત બની છે। ગૃહમંત્રી અમિત શાહ સાંજે 7 વાગ્યે સુરત પહોંચી ગયા અને સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કર્યું। સૂત્રોના જણાવ્યા અનુસાર અમિત શાહ આ દરમિયાન ગુજરાત ભાજપના અનેક નેતાઓ, મંત્રીઓ અને સંગઠનના પદાધિકારીઓને મળી શકે છે। આ બેઠકોમાં આગામી સમયમાં ભાજપની રણનીતિ, સંગઠનાત્મક ફેરફારો અને સંભવિત મંત્રીમંડળ વિસ્તરણ જેવા મુદ્દાઓ પર ગહન ચર્ચા થવાની શક્યતા છે। રાજકીય બેઠકો ઉપરાંત અમિત શાહના પ્રવાસનો એક મહત્વપૂર્ણ ભાગ સોમવારે સવારે યોજાનાર ઇસ્કોન મંદિરનું ભૂમિપૂજન છે। આ કાર્યક્રમ સુરતના કોસમાળા એન્થમ સર્કલ ખાતે યોજાશે, જ્યાં 101 કરોડના ખર્ચે એક ભવ્ય મંદિરનું નિર્માણ થશે। આ મંદિર માત્ર ધાર્મિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર નહીં, પરંતુ સમાજ કલ્યાણનું પણ મોટું માધ્યમ બનશે। મંદિર પરિસરમાં મહિલા રોજગાર કેન્દ્ર, આરોગ્ય ક્લિનિક અને ગરીબો માટે મફત ભોજનની સુવિધા જેવી સામાજિક પહેલ પણ શરૂ કરવામાં આવશે। અમિત શાહ આ ભૂમિપૂજન સમારોહમાં હાજરી આપ્યા બાદ ફરી રાજકોટ કાર્યક્રમમાં રવાના થશે। આ મુલાકાત સુરત માટે ધાર્મિક અને રાજકીય એમ બંને રીતે મહત્વપૂર્ણ સાબિત થવાની અપેક્ષા છે અને ગુજરાતના ભવિષ્યના રાજકારણની દિશા નક્કી કરવામાં પણ તેનું યોગદાન હોઈ શકે છે। અમિત શાહ 10 વર્ષ પછી સુરતમાં સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કર્યું છે। મંદિરના નિર્માણ પાછળનો હેતુ સમાજ કલ્યાણનો પણ છે। આ પ્રોજેક્ટ અંતર્ગત સ્ત્રી સશક્તિકરણને વેગ આપવા માટે એક વિશેષ મહિલા રોજગાર કેન્દ્રનું નિર્માણ કરવામાં આવશે। જરૂરિયાતમંદ લોકો માટે મંદિર પરિસરમાં આરોગ્યલક્ષી ક્લિનિકની સુવિધા પણ ઉપલબ્ધ હશે। ભાજપાના પ્રદેશ અધ્યક્ષનું ગૂંચવાયેલું કોકડું અને અંદરોઅંદર પક્ષમાં ગરમાયેલું શીત યુદ્ધ ટાણે હવે મંત્રીમંડળનું વિસ્તરણ સહિતના પ્રશ્નો વચ્ચે ગૃહમંત્રીની સુરતમાં હાજરીથી રાજકારણમાં ગરમાટો આવ્યો છે।